ધોરાજીના વોર્ડ નંબર 3ના સભ્યો દ્વારા નગરપાલિકા તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। મહારાજ ભગવતસિંહજીના સમયનું શાક માર્કેટ જર્જરિત થતાં નવા શાક માર્કેટનું નિર્માણ કરાયું હતું, ત્યારે જૂના શાક માર્કેટના થડા ધારકોને નવા માર્કેટમાં થડાની ફાળવણી ન કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના શાક માર્કેટના થડા ધારકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરાયા છે। ત્યારે થડા ધારકોને થડા ફાળવીને વેપારીઓને સહાયરૂપ થવા માંગ ઉઠવા પામી છે। હું અરવિંદભાઈ બગડા, વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્યો અને સામાજિક આગેવાન, અમે આજરોજ ધોરાજી નગરપાલિકામાં શાક માર્કેટના થડાઓ સોંપવા અંગે રજૂઆત કરેલ। મુખ્ય પાણીના પ્રશ્નો, પછી સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને જે તે વખતે માર્કેટ બનાવવાની હતી ત્યારે ત્યાંના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે લોકમેળા જન્માષ્ટમીનું જે ગ્રાઉન્ડ છે એમાં વ્યવસ્થા કરાઈ હતી, પણ છેલ્લા 6-7 વર્ષથી આ શાક માર્કેટ તૈયાર હોય પણ એને સોંપવામાં કોઈ પણ કારણોસર સોંપવામાં આવેલ નથી। તો આજ રોજ અમે સુધરાઈ સભ્ય અને આગેવાનો ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરેલ કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સંતોષે અને વેપારીઓને એના થડા મળે એવી અમે રજૂઆત કરેલ।